ડભોઈ ટ્રક ડ્રાઈવર યુનિયન દ્વારા રેલી યોજી હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર ડ્રાઈવરો દ્વારા પાઠવ્યું હતું। નાના ડ્રાઈવરો આ કાયદાથી પડી ભાંગે તેમ હોવાથી ત્યારે સરકાર આ કાયદો પાછો ખેંચે તેવી માંગ ઉઠી છે। સમગ્ર રાજ્યમાં હાલ હિટ એન્ડ રનના નવા કાયદા સામે ડ્રાઈવર એસોસિએશને વિરોધ કરી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો। ડભોઈ સમગ્ર ભારત દેશનો આ એક મોટો પ્રશ્ન છે। સરકારશ્રીએ જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં, કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કંઈક એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર ત્યાં કાં તો એનો વાંક હોય કે ન હોય, સરકારશ્રીએ કીધું છે કે ત્યાં હાજર રહો, ડ્રાઈવરને હાજર રહેવું, કાં પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ, પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ પર જ્યારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી, ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે, મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે। કોઈ દિવસે એવું નથી હોતું કે નાની ગાડીનો કોઈ વાંક હશે। વર્ગ ગણાય છે, ક્લાસ 3 ની અંદર, ક્લાસ 4 ની અંદર ગણાય છે ડ્રાઈવર। એ ડ્રાઈવર આ રીતે પોસાય એવું કોઈ કાયદાની અંદર પોસાય એવી કોઈ જોગવાઈ નથી। એ જોગવાઈનો વિરોધ છે, કોઈ કાયદાનો વિરોધ નથી। અમે અમારા ડભોઈના જેટલા બી ડ્રાઈવર યુનિયન છે અમે કોઈ જગ્યાએ કોઈ ચક્કાજામ નહીં કરીએ કે કશું નહીં કરીએ। એમાં અમે બી નથી માનતા કે કોઈનું નુકસાન થાય, સરકારનું નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા। પરંતુ સરકારશ્રીને એક આવેદન છે, એક વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે આમાં કંઈક જેટલું